અને રાજા ગોપીચંદ જેવા એક ઘડીમાં સંસારનો ત્યાગ કરીને ગયા। એક ઘડીમાં પણ જોજો હો, ભાગવત કહે છે કે સંસારનો ત્યાગ કરવાનો નથી, ઘરમાં રહી અને આપણા લાલાને ભજવાનો છે, આપણા લાલાને ભજવાનો છે। સંસાર છોડવાની જરૂર નથી। સંસારમાં રહી સંસારના કામકાજ કરી આપણા કુટુંબ, આપણા ભાઈઓ, આપણા સગાવાલા સાથે રહી અને હરિને ભજવાનો છે। હરિને કેમ કે કળિયુગમાં હરિભક્તિ એ પોતાના ઘરને વરેલી છે, ઘરને। કળિયુગમાં વનમાં હરિભક્તિ વરેલી એ તો ત્રેતા યુગ ને દ્વાપર યુગમાં વરેલી હતી। આ તો ઘરમાં રહી અને હરિભક્તિ કરવાની છે। અને જો એમાં પતિ અને પત્ની બંને સાથે જો હરિભક્તિ કરે તો ભગવાનને આવવું પડે। તો દ્વારકાથી પણ ભગવાનને ઓટો મારવા આવવું પડે। પણ હરિભક્તિ હોવી જોઈએ, હરિનું નામ હોવું જોઈએ। રાજા પરીક્ષિતને ખબર પડે છે 7 દિવસમાં મારું મૃત્યુ છે। જો રાજા ધર્માત્મા છે, કોઈ પણ ખબર પડે કે મારું મૃત્યુ છે તો માણસ ગભરાઈ જાય। પણ પરીક્ષિત કહે છે કે 7 દિવસમાં મારે ભગવાન મેળવવા છે। જો કેવો સંકલ્પ કર્યો, 7 દિવસમાં ભગવાન મેળવવા છે, મારે વૈકુંઠ મેળવવું છે।